નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે શનિવારે બપોરે બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામમાં આશરે 500 લોકોના ટોળાએ પોલીસ, વન અને મહેસૂલ વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો। તો મિત્રો, આ ઘટનામાં કુલ 47 અધિકારીઓ ઘાયલ થયા। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પાડલિયા ગામના વન વિભાગની જગ્યાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। તો મિત્રો, આ વિવાદના સમાધાન કે કાર્યવાહી માટે જ્યારે પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમ ગામમાં હાજર હતી ત્યારે મિત્રો અચાનક સ્થાનિકોનું એક મોટું ટોળું ઘસી આવ્યું હતું અને ટીમને ઘેરી લઈને પથ્થરમારો શરૂ કરી દીધો હતો। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જોકે મિત્રો, મળતી માહિતી પ્રમાણે પથ્થરમારા ઉપરાંત તીરકામઠા વડે પણ હુમલો કરવામાં આવ્યો છે। તો બીજી તરફ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે તાત્કાલિક અનેક ટીયર ગેસના સેલ છોડ્યા હતા, પરંતુ ટીયર ગેસ છોડ્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી અને ટોળું વધુ આક્રમક બન્યું હતું। જોકે મિત્રો, આ હુમલામાં સૌથી ગંભીર ઈજા અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટરના પીઆઈ આરબી ગોહિલને થઈ છે। તેમની હાલત નાજુક બનતા એલસીબી દ્વારા સારવાર માટે તાત્કાલિક પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।